ઓફિસ નથી જવું? જવું છે ને, પણ હું વિચારતો હતો શું? એ જ કે પપ્પાએ આ ખોટું કર્યું. મને ખબર જ. શું ખોટું કર્યું છે પપ્પાએ એ મને કહેશો તમે? અરે મારો તારો શું કામ કરવો જોઈએ? એમાં બધા સાથે રહીએ છીએ તો બંનેને સરખું જોવું જોઈએ ને. મારા માટે નવા કપડાં અને સારા કપડાં શું આવી ગયા? બધાને જેલીસી થવા લાગી છે આ ઘરમાં. શું થઈ ગયું? અરે મને સારા કપડાં આપ્યા તો મેં સારા આપ્યા એનાથી કંઈ જ વાંધો નથી, પણ દામિની બહુનો પણ શું વાંક છે? હા, એને મનમાં થોડું દુઃખ તો થતું જ છે ને. દામિની વહુનો વાંક એ છે કે અશોકભાઈ બરાબર કમાતા નથી. તમે બરાબર કમાવશો, સારું કમાવશો તો મને વસ્તુઓ મળવાની જ છે. એવું કોને કીધું કે હું સારું કમાઉં છું એટલે તને બધી વસ્તુઓ મળવી જ જોઈએ? કેમ ન મળવી જોઈએ? મળવી જોઈએ, પણ ઘરમાં બધાને મળવી જોઈએ. સીધી વાત છે કે માણસની પાંચે આંગળીઓ સરખી નથી હોતી. એમ ઘરમાં દરેક સભ્યો સરખું નથી કમાતા, તો એનાથી શું થઈ ગયું? હા, જેમ પાંચે આંગળીઓ સરખી નથી હોતી ને એમ બધાના હોદ્દા પણ અલગ અલગ હોય છે. અરે ઘરની મોટી વહુ છું, આખા ઘરનું ધ્યાન રાખું છું, તો ઓબ્વિયસ છે કે પપ્પા મારું વધારે ધ્યાન રાખે છે. ધ્યાન રાખે એનાથી મને કંઈ જ વાંધો નથી, પણ ઘરમાં અત્યાર સુધી કોઈ જ પ્રશ્ન ઊભા નથી થયા, અને હું નથી ઈચ્છતો કે નાની અમથી બાબતને લઈને ઘરમાં ઝઘડો ઊભો થાય, સમસ્યા ઊભી થાય. મને તો એ નથી સમજાતું કે આ નાની એવી બાબત છે તો બધા એકને એક વાત લઈને કેમ બેઠા છે? કેમ બીજી કોઈ વાત નથી થતી? વાત તો મારે પહેલા પણ કરવી હતી. આ નાની વાતને જો આપણે અત્યારથી જ સમજી જઈએ અને સુધારો કરીએ ને તો વધારે સારું હોય છે. હા, તમે તો છો જ સત્યવાદી. હરેક વસ્તુમાં બસ મારી જ ભૂલ દેખાશે, બાકી આખું ઘર સારું છે તમારા માટે. હું ક્યાં કહું છું કે તારો વાંક છે? હું તો પપ્પાની વાત કરું છું. પપ્પા તો મોટા છે ને, એમને આપણે થોડા સમજાવવા જવાના છીએ. એમને પોતે સમજવું જોઈએ કે હું આ ઘરનો વડીલ છું, તો મારે બધા સાથે કેવી રીતે રહેવું, શું કરવું, શું નહીં. તો પપ્પાની વાત હોય ને તો મને કહેવાની પણ જરૂર નથી. હું શું કરું? જાઓ પપ્પાને જઈને વાત કરો. બધી વાતમાં બસ મને જ બ્લેમ કરો છો. આ વાત તું પણ કરી શકે ને, કે મને આપ્યું એમ તમે દામીને પણ આપી શકો. સોરી, પણ હું કોઈને કંઈ નહીં કહું. અને રહી વાત દામિનીની, તો પોતાના માટે સ્ટેન્ડ એને લેવું જોઈએ ને. એને સારા કપડાં જોતા હોય, સારી વસ્તુ જોતી હોય તો પપ્પા પાસે એને જવું જોઈએ, મારે નહીં. એ જશે તો તને ખોટું નહીં લાગે? જવા તો દો. એનો મતલબ એ જ થયો ને કે તું બધું વિચારે છે. જો દામિની કઈ માંગ કરશે કે કઈ ડિમાન્ડ કરશે તો પણ તું તો સવાલ ઉઠાવીશ જ ને? હા, ઉઠાવીશ. કારણ કે મને એની સાથે કમ્પેર કરવામાં આવશે ને તો મને નહીં મેળ પડે કે નાની છે ને તો એને નાની થઈને જ રહેવું જોઈએ. મેં કહ્યું કે એ નાની છે એટલે બસ બધું એડજસ્ટમેન્ટ એને જ કરવાનું. હું કહું છું, હું બેન છું એની મોટી, દુશ્મન નથી. પણ તારા સ્વભાવ અને બોલી ઉપરથી તો એવું જ લાગે છે કે તારી બેન નથી, તું એની દુશ્મન છો. બસ હવે તમે બધાનો પક્ષ લેવાનું બંધ કરો. ઓફિસે જવું છે કે નહીં? જાઉં છું હવે. ચાલો થોડી વાર ફરી પાછો વિચારી લઉં પછી જાઓ. એક કામ કરો, રજા રાખો અને આખો દિવસ વિચાર્યા કરો કે કોની ક્યાં ને કઈ ભૂલ છે. તમને એવું તો બહુ ફાવે. મને એવું કઈ ફાવતું નથી ને મને કઈ એવો શોખ પણ નથી, પણ આ તો ઘરમાં શરૂઆત થઈ છે એટલે હું રોકવા માંગુ છું અને ટોકવા પણ માંગુ છું. 100 વાતની એક વાત છે આજે. ઘરમાં શું ચાલે છે ને શું નહીં તમારે પુરુષોએ આમાં ધ્યાન ના દેવું જોઈએ. અમે લડી લેશું અમારી રીતે. તમે છે ને બસ તમારા કામમાં ધ્યાન આપો. સારું, હવે હું એ જ કરીશ. આ ઘરમાં ધ્યાન નહીં આપે, ઘરમાં જે થવું હોય ને થવા દે. ગુડ. દામિની, હા, શું થયું? જો અત્યારે જાણું ના કહેતા, મારે છે ને અત્યારે જ રસોઈ બનાવી છે. અરે મારે સા નથી પીવી. તો શું થયું? મારે તને એક વાત કહેવી છે. અત્યારે મારે લેટ થાય છે, ફટાફટ બોલો.
આજે જે મોટા પપ્પાએ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. મોટા પપ્પાએ શું થયું? માંડીને વાત કરો. ના જો ને, આ એને ભારે ભારે કપડાં લઈ દે અને તને હાવ હાદા, એટલે આ વારો તારો કરે છે ને તો એ ખોટું જ કહેવાય ને. અશોક, એમાં વારો તારો ક્યાં આવ્યો? અને એમ પણ જે સાચું છે એ સાચું જ છે ને. મોટા ભાઈનો આદિભાઈનો પગાર વધારે છે તો એમને અને એમના વહુને બંનેને સારા કપડાં મળે, વધારે ફેસિલિટી મળે, તેમાં ખોટું શું છે? અને તમારો પગાર ઓછો છે તો આપણે આવી રીતે રહીએ છીએ. અરે પગાર તો થોડા ટાઈમમાં મારોય વધી જાય, પણ આ જે લાગણી હોય ને એ ન તૂટવી જોઈએ, હું એમ કહેવા માંગુ છું. પૈસાથી છે ને કોઈ મહાન નથી થઈ જતું. આ વસ્તુ તમે જેટલા જલ્દી સમજી જાઓ ને એટલું સારું છે. અને પગારનું શું છે? છો તો તમે બંને ભાઈ જ ને. જે પણ કમાશો ને એ ઘરમાં જ આવવાનું છે, તો પછી ઘરના વ્યક્તિઓ તમારી સાથે વારો તારો શું કામ કરે? તને ભલે જેમ લાગે એમ, પણ આ ખરેખર ખોટું કહેવાય. આ એક ખોટું ના કહેવાય. આ છે ને જીવન છે. જીવનમાં જેટલું જલ્દી સમજી જાઓ ને જીવન જેવું એટલું જ સરળ થઈ જશે. અરે પણ તું એક વિચાર કર કે માની લે કે મારો વધારે પગાર હોત અને આદિભાઈનો ઓછો, અને તને જો ભારે કપડાં લઈ દે તો આ હીરા ભાભી કાંઈ ન બોલે? અશોક, આ કેવો સવાલ છે? તમને ખબર છે ને, ભાભી અને હું અમે બંને સગી બહેનો છીએ. કહેવા માટે તો એ મારા ભાભી છે, પણ છે તો મારા મોટા બહેન ને, એટલે એમના વિશે હું કાંઈ ખરાબ ના કહી શકું. ખરાબ ના કહી શકે, પણ તું એની નાની બેન છે છતાં પણ આવું કરે છે, એને કઈ ખબર નથી પડતી. એ કાંઈ નથી કરતા. આ છે ને જોવા જોવામાં ફેર છે. આપણે દુનિયાને જે રીતે જોઈને આપણને દુનિયા એવી જ લાગે. તને ભલે જેવી લાગે તેવી, પણ મને આ બધું બરાબર નથી લાગતું. જો અશોક, તમે છે ને આના વિશે વધારે નહીં વિચારતા. તમે જેટલું વધારે આના વિશે વિચારશો ને એટલા જ નવા નવા વિચારો આવ્યા કરશે, અને આ સારી વાત નથી. સારી વાત તો એ નથી. હું જે કહું છું ને એ સાચું છે ને એ જ કહું છું. મેં તમને કહ્યું ને, આ બધું વિચારવાનું રહેવા દો. સમય સમયની વાત છે. બધાનો સમય એક સરખો નથી રહેતો ને. હા, પણ એક વાત કહું, તું એને મોટી બેન માને છે ને, પણ એ તને છે ને નાની બેન નથી માનતી, તને દેરાણી માને છે. સમજી તું? એટલે જ આવું કરે છે. તો એમાં ખોટું શું છે? લગ્ન પહેલા અમે બંને બહેનો હતા, પણ હવે અમારા લગ્ન થઈ ગયા છે ને, આમ જોવા જઈએ તો એ મારા જેઠાણી થયા, એટલે જેઠાણીનું માન તો રાખવું પડે ને. તે તો બહુ કર્યું, અને ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તારા જેવી પત્ની મળી છે. બાકી તો જો તું દુનિયામાં બધું જોશ છો ને. હા, જોઉં છું, પણ તમને ખબર છે આમાં મેઇન પ્રોબ્લેમ શું છે? હા, પ્રોબ્લેમને આપણે પ્રોબ્લેમ સમજીએ ને તો આપણને પ્રોબ્લેમ લાગે, પણ એવું સમજવાની જરૂર છે કે જીવનમાં કાંઈ નવું નથી થઈ રહ્યું. જે હતું ને એ જ ચાલે છે, એટલે પ્રોબ્લેમ નામની કોઈ વસ્તુ જ ના લાગે. હા, પણ અત્યારે જે ચાલે છે એમાં કંઈક ફેરફાર થાય ને તો સારું, કારણ કે હું આ બધું નથી જોઈ શકતો. તો આંખો બંધ કરી દેવા છે? નહીં ને, તો પછી અરે જેમ હા મીરા ભાભીના સપના હતા એવા તારા પણ હશે જ ને. ના, એવું કાંઈ નથી. મારા માટે છે ને પૈસો મહત્વનો નથી, પણ માણસની માણસાઈ મહત્વની છે. માણસનો સ્વભાવ મહત્વનો છે. સ્વભાવ જ માણસને બગાડે છે. હા, તમે બે સગી બહેનો, પણ જમીન આસમાનનો ફેરો. જમીન આસમાન. હા, એ વાત તો સાચી છે. મારી મોટી બહેન છે ને એ સ્વભાવમાં થોડી તીખી છે, પણ દિલની બહુ સારી છે. સારું કહેવાય. અને તું એક વિચાર કર, હા તો તું એની બેન છો ને, એટલે નકર તો આ ઘર ક્યારનું શમશાન બનાવી દીધું હોત એણે. આવું શું કામ બોલો છો?
જો મોટી બેન ભલે મારા જેઠાણી રહ્યા પણ મારા સગા બેન છે એમના વિશે હું કઈ ચલાવી નહીં લઉં કઈ નહીં સાંભળું. ભલે હવે નહીં બોલું, પણ હું એટલું કહું છું કે હવે તારું પણ વિચારે ને તો વધારે સારું. વિચારશે ભાઈ વિચારશે. તમે છે ને અત્યારે બાર સોફા પર બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. ચા પીવી હતી ને? હા બનાવ. કાલે આપણે આ સૌજીભાઈ છોકરીના લગ્નમાં ગયા હતા ને, તો તમે જોયું કન્યા કેવી રૂપાળી સરસ લાગતી હતી, આપણી મીરા બહુ જેવી જ. હા, આજકાલ છે ને ફેશન અને ઘરેણા ખૂબ સારા મળતા હોય બજારમાં. હા છોકરાઓને સજવાનું આમ છે ને મેકઅપ બેકઅપ કરીને તૈયાર રહેવાની ખૂબ મજા આવતી હોય. હા, અને આમે તે લગ્નને દિવસે કન્યા એવી મસ્ત લાગે ને કે બાપને બહુ વાલી લાગે, હે ને? અને પ્રસંગ સારો લાગે, બધા તૈયાર થયા હોય ને તો રૂડું લાગે એમ. અને જો મહેંદી બેંદી લગાવી હોય, સરસ મજાની સાડીઓ પહેરી હોય એટલે આખો પ્રસંગ દીપી ઉઠે. અને આમે છે ને કહેવાય છે ને કે માટીની ગોરાણી હોય ને એને તમે ઘરેણાઈ પહેરાવો ને તો એ હારી જ લાગે. હા, પ્રસંગ તો એનું જ નામ ને. સાચે કાલે બહુ મજા આવી હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ શ્રી બેટા. કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું છે બેટા? કેમ આમ મોઢું ઉતરેલું છે? હાય શું એનું એ જ બોલો. વાહ, હા તમે ખોટું કર્યું એવું કઈ નથી લાગતું તમને? મેં શું ખોટું કર્યું ભાઈ? કેમ? આ તમે જે વસ્તુ લઈને આવ્યા હતા એમાં તમે ભેદભાવ નથી કર્યો? મેં કોઈ ભેદભાવ નથી કર્યો ભાઈ. જેને જે વસ્તુ મંગાવી હતી એ વસ્તુ લઈને આવ્યો છું અને એ રીતે એને આપી દઈને. તમે પણ આ છે ને નાટક કરતા હોય ને એવું લાગે છે. વસ્તુ તમે આપતા હતા ત્યારે તમે કંઈક તો કર્યું હશે ને? ભાઈ કંઈ નથી કર્યું. જેનું હપેતરું હતું એને હપેતરું આપ્યું એનું પોતાનું. હવે એને એનું પોતાનું મંગાવેલું ન આપવું અને બીજાને આપવું તો પાછું થેલી બદલવાની થાય કે નહીં મારે? હીરા માટે સારી વસ્તુ લાવો અને દામિની બહુ માટે તમે ગમે તે લઈને આવી જાવ તો કેવું લાગે? આ કાકા શું વિચારશે? અરે એવું નહોતું ભાઈ. આ બે જણાની જે માંગણી હતી ને એ પ્રમાણે મંગાવ્યું હતું ને એ પ્રમાણે જ મેં બધાને બેને આપ્યું અને પોતાને. પપ્પા તમે ખોટી ચિંતા કરો છો અને તમે એક ને એક વાત વાગોળો છો ક્યારના. કેટલી વખત કહેવાનું અરે અશોકભાઈનો પગાર ઓછો છે તો વસ્તુ ઓછી આવે અને તમારો પગાર સારો છે એટલે મારી સારી. અરે પણ કેટલી વાર કહેવાનું? અશોકભાઈનો કઈ વાંક છે? કઈ વાંક નથી ને એનો. પગાર ઓછો છે એનો મતલબ એ તો નથી ને કે એને વસ્તુમાં બધી વસ્તુમાં આપણે એને યારે ભેદભાવ કરીએ. મીરા, આદિ, એક જોતા તો તમારા બંનેની વાત સાચી જ છે. તમારા સસરાએ ખોટું તો કર્યું જ છે અને આવી નાની નાની બાબતોને લઈને જ ગૂંચ પડે છે અને ગૂંચમાંથી મતભેદો થાય છે અને મતભેદમાંથી મનભેદ થઈને કુટુંબને વિખૂટા પડતા કાંઈ વાર ન લાગે. બસ હું એ જ કહેવા માંગુ છું કે આપણે જેને શરૂઆત કરીએ છીએ આ શરૂઆત થઈ ગઈ છે તો અંત આવતા પણ વાર નહીં લાગે અને ત્યારે મોડું થઈ ગયું હશે. એક ખોટી શંકા કરો છો તમે. મેં કોઈ એવી ભૂલ કરી નથી. બસ જેની જે વસ્તુ મારે આપવાની હતી એને આપ્યું છે. એ સિવાય મેં કાંઈ ખોટું કર્યું નથી. તમારા મતે તો કાંઈ ભૂલ નથી પણ આ છે ને બધાયની નજરે દેખાય જ કે તમે જે ભૂલ કરી છે એ. હું જરૂર હતી એકને આમ દેવાની ને એકને આમ દેવાની? અરે પણ તમારે શું જરૂર છે કે એક ના એક વાતને ઘડી ઘડી કરવી પડે? સાચું કહું ને તો મુદ્દો કઈ છે જ નહીં. આ તમે લોકો ભેગા મળીને આ વાતનો મુદ્દો બનાવો છો. બસ આવી નાની નાની વાતો થઈને જ મોટું સ્વરૂપ લે છે કુટુંબમાં. તને ખબર છે કે અશોક શું વિચારતો હશે, દામિની બહુ શું વિચારતા છે, કાકા કાકી શું વિચારતા હશે? એ લોકોને પણ કંઈક તો થયું હશે ને? અરે પણ તો એક કામ કરો ને, મારી વસ્તુઓ છે ને દામિનીને આપી દો પછી તો કોઈ કઈ નહીં વિચારે ને. હા એમ કરીએ. આપી દઈશ ને તું? હા આપી દઈશ, બધું આપી દઈશ. હું તો એમ કહું છું કે આ ઘરમાં છે ને પુરાવું જ નહીં, બધું એના નામે કરી દો. બસ મીરા, એવું નથી લાગતું કે તું વધારે પડતું બોલે છે? બસ હું આપી દઉં ને હું આમ કરી દઉં ને આમ કરી દઉં. જરાક સમજણની વાત કરે ને તો સારી લાગે. સમજણની વાત તમે કોઈ સમજો છો તો હું સમજુ? અરે અમે સમજીએ છીએ એટલા માટે તો વાત કરીએ છીએ, પણ આપણે પણ છે ને જીદ લઈને બેઠા છે કે મારી વસ્તુ એટલે મારી જ વસ્તુ. મને જે મળવું જોઈએ મળવું જ જોઈએ. એના કરતા મને સારું જ મળવું જોઈએ એટલે સારું જ મળવું જોઈએ. એવો છે ને કે ઠેકો નથી લીધો કે તને બધી વસ્તુ સારી જ મળવી જોઈએ. આ તમે છે ને ખોટું વાતનું વતેસર કરો છો.
મેરાઓની વસ્તુ મેં એને દીધી અને દામિનીને જે જોતું હતું એ એને આપ્યું છે. લિસ્ટ પ્રમાણે આપવું કે નહીં? હવે હા અમે બે બીજા નોખા નોખા દિશામાં આવીને ઊભા રહી ગયા તો મારે પછી આંટી તો મારવી જ પડે ને. આની વસ્તુ આ બાજુ હતી ને ઓલીની વસ્તુ આ બાજુ હતી. બસ આદિના બાપુ, તમારી એક કેવી વિચારસરણી છે. બે દીકરામાંથી એક થોડું ઓછું કમાય છે અને એક વધારે કમાય છે, પણ તમારા માટે તો બે વાતો હરખી હોવી જોઈએ, ન્યાય હરખો જ થવો જોઈએ. ભાઈ હરખા જ છે બે જણા અમારા માટે. તો એટલે તો પછી કેમ આટલો નોખું નોખું લાવ્યા? એટલે તો આટલો પરિવાર છે ને અત્યાર સુધી ચાલ્યો ભેગો. ભેગા જ રહેવી છે ને કે નોખા જ નથી પડી ગયા ને કોઈ. હવે જોજો. બાપુજી તમે એક કામ કરજો, આજ પછી કઈ પણ વસ્તુ લાવો ને તો મારા માટે નહીં લઈ આવતા, બસ ખાલી દામિની માટે જ લાવજો. બસ જોઈ લીધું, ખાલી વસ્તુઓ લાવ્યા એમાં તો જો એની વાતું જો. એમ નથી કહેતી કે અમારા બેવ માટે હરખું લાવજો, બસ બધું એના માટે લાવજો, પછી જુઓ ઘરમાં શું થાય છે. અરે એવી રીતે થોડી ચાલશે. સીધી વાત છે કે હું અને અશોક બંને નાના હતા ત્યારે તમે બંને વસ્તુ સરખી લાવતા હતા કે નહીં? એવી જ રીતે અત્યારે તમારે બંને બહુ માટે સરખું જ લાવવું પડે. અરે ભાઈ સરખું જ લાવું છું અત્યાર સુધી. તમને છે ને બધાને વહેમ પડે છે ખોટો ખોટો. આદિના બાપુ, વેમ કાંઈ નથી પડતો, બધાયને દેખાય છે. તમારી નજર, તમારો વિચાર અને તમારું જે તારોવારો કરો છો ને બધાયને દેખાય છે. કઈ નહીં પપ્પા, હું કહું છું કે એવું લાગે તો તમે કાકા સાથે વાત કરી લેજો. કદાચ એ લોકોને કઈ મનમાં હોય ને તો એ વાતનું સોલ્યુશન લાવજો, જેથી કરીને વાત વધે નહીં. અરે એના મનમાં કાંઈ નહીં હોય, હું વાત કરી લઈશ તેમ છતાં. સારા. આદિની વાત સાવ સાચી છે. જો નાનપણમાં તમે તારોવારો નથી કર્યો, બેવને સરખા રાખ્યા, તો હવે અત્યારે બેવની કમાણીમાં થોડોક ફરક છે એટલે તમારી સોચમાંય ફરક આવી ગયો. અરે એવું કઈ નથી ભાઈ. હવે આ તમારા મનની ગાંઠોને કેમ ઉકેલવી ને એ જ ખબર નથી પડતી. હા તો હવે ઉકેલજો ભાઈ પાસે જઈને. એ બધું થઈ રહે. ખોટી નાહકની ચિંતા કરો અને બીજાને ઉપાધિમાં નાખો.